કરી અમદાવાદના ઇસ્કોન મંદિરમાં એક આક્ષેપ કરવામાં આવ્યો, એવો આક્ષેપ કરવામાં આવ્યો કે નિવૃત્ત આર્મીમેન દ્વારા કે તેમની દીકરીને લલચાવી ફોસલાવીને તેના લગ્ન કરાવી લેવામાં આવ્યા અને સાથે સોનાના ઘરેણા પોતાના ઘરમાંથી લઈને આ યુવતી જે છે તે ફરાર થઈ ગઈ છે। પરંતુ બીજી તરફ હાઈકોર્ટમાં સમગ્ર મામલો પહોંચ્યો અને યુવતીએ પણ નિવેદન નોંધાવી દીધું। યુવતીનો એક વિડીયો સામે આવ્યો જેમાં તેણે કહ્યું કે મારા માતા પિતા દ્વારા જે અરજી કરવામાં આવી છે તે ખોટી છે। तो मतलब मई लास्ट में उन्होंने मुझे बहुत ज़्यादा मारा और पीटा था, जो मैं एक हेल्प के कारण मैं अपनी फ्रेंड के घर चली गई थी और वहाँ से भी वो मुझे कैसे भी करके वापस लेकर आ गए थे। और वापस लाने के बाद घर पे सेम चीज़ स्टार्ट हो गई थी कि तुम्हें मार देंगे, पीट देंगे, ज़बरदस्ती तुम्हारी शादी करा देंगे, तुम्हारे साथ कुछ भी कर सकते हैं हम, बिकॉज हम पेरेंट्स हैं तो हम कुछ भी कर सकते हैं। तो ये सब चीज़ें अगेन स्टार्ट हो गई थी और मुझे लग रहा था कि यहाँ पर तो मेरा मतलब मेरी लाइफ खराब हो सकती थी अगर मैं वहाँ रहती। सो इसीलिए मुझे वहाँ से निकलना। बाद भी वो अर्जी के अनुसंधान में भी हमने जो संपर्क किया लड़की से तो उन्होंने इस मामले में बिल्कुल मना कर दिया और वो उनके हिसाब से ही गए, ऐसी कोई चोरी की या कोई घटना बनी नहीं थी। तो उसमें भी अपने उनके फादर को इत्तला किया कि भाई इसमें ऐसी कोई वो चोरी वाली घटना या कोई इसमें सामने नहीं आ रही है। और फिलहाल जो है लड़की ने वहाँ 7वें महीने में इलाहाबाद हाईकोर्ट में भी प्रोटेक्शन के लिए एक अलायदा अर्जी की है। जो है वैसे अपने यूपी का रहने वाला है, मथुरा का, और लड़की यहाँ मेघानी नगर थाने में अपने सिविल हॉस्पिटल के पीछे के भाग में रहते थे। दोनों पुख्त वय के हैं और दोनों जो है मंदिर में दर्शन के लिए जाते थे और वहीं पे दोनों का एक दूसरे से संपर्क में आए और दोनों ने उसी हिसाब से जो है उनके बीच में प्रेम संबंध हुआ और दोनों ने शादी कर ली। वो मतलब मई लास्ट में उन्होंने मुझे बहुत ज़्यादा मारा और पीटा था, जो मैं एक हेल्प के कारण मैं अपनी फ्रेंड के घर चली गई थी और वहाँ से भी वो मुझे कैसे भी करके वापस लेकर आ गए थे। और वापस लाने के बाद घर पे सेम चीज़ स्टार्ट हो गई थी कि तुम्हें मार देंगे, पीट देंगे, ज़बरदस्ती तुम्हारी शादी करा देंगे, तुम्हारे साथ कुछ भी कर सकते हैं हम, बिकॉज हम पेरेंट्स हैं तो हम कुछ भी कर सकते हैं। तो ये सब चीज़ें अगेन स्टार्ट हो गई थी और मुझे लग रहा था कि यहाँ पर तो मेरा मतलब मेरी लाइफ खराब हो सकती थी अगर मैं वहाँ रहती। सो इसीलिए मुझे वहाँ से निकलना पड़ा। अपनी सेफ्टी को देखकर मैं वहाँ से निकली हूँ और मैं इस शादी में बहुत खुश हूँ। आक्षेप मूक्या छे जे अलग अलग प्रकारना जे मैं आज एमना सवारे वांच्या ते आक्षेप तो बधा खोटा ज छे। इस्कोन मंदिરની અંદર આ ઇસ્કોન મંદિર નહીં પણ તમે દુનિયાનું કોઈ બી ઇસ્કોન મંદિર લઈ લો ત્યાં આગળ કોઈ દિવસ કોઈ બી અનમેરિડ છોકરીને રાખવાનો સવાલ જ ઊભો નથી થતો, કારણ કે બધા સન્યાસી હોય છે, બ્રહ્મચારી હોય છે। તો એ અમારો નિયમ જ નથી કોઈ અનમેરિડ સ્ત્રી જે છે એ મંદિરમાં સ્ટે કરી શકે। અને પેરેન્ટ્સને કે પોલીસ તરફથી ઇસ્કોન મંદિર દ્વારા જે કંઈ હેલ્પ જોઈતી હશે તો અમે જરૂર હેલ્પ કરીશું એમને, એમાં કોઈ ના નથી। પણ આજે આક્ષેપ મૂકવામાં આવેલા છે કે પૂજારીની સાથે ભાગી ગઈ છે। પૂજારી તમારા બધા અહીંયા છે, એટલે મંદિર ઓપન છે, જેને બી એને ચેક કરવો કરી શકે છે, અમે કોઈને રોક્યા નથી એમ। પોલીસને બી એને તપાસ કરી શકે। મોટા મોટા પાર્ટીઓમાં દીકરીઓને લઈ જાય, ડ્રગ્સ એવી કોઈ કેમિકલ એવું ખવડાવે, એવું નશો કરાવે, દીકરીઓ નાચે છે, એ નચાડે છે। મારી દીકરી પણ અત્યારે મારી દીકરી કોઈ દી જિંદગીમાં કોઈ ડાન્સ વેન્સમાં સમજતી નહીં, પણ અત્યારે મારી દીકરી પણ એવા વિડીયો બનાવે છે, નાચે છે ને એ બધું કરે છે। પાર્ટીઓમાં એના ઉપર બધા પૈસા ફેંકે છે, પાર્ટીઓમાં છોકરીઓને લઈ જાય છે ને ઇસ્કોનના સુંદર મામન, પછી સુરેન્દ્રનગરના મુરલી મનોહર દાસ કરીને પ્રભુ, એમનો છોકરો ને એ બધા અમારા ટચમાં હતા। અમને ખબર નથી કે અમારા સાથે બધું થાય ને। તો એક તરફ પિતા આક્ષેપ કરી રહ્યા છે કે યુવતીને લલચાવી ફોસલાવી તેને લગ્ન કરી દેવાયા છે। મંદિર પ્રશાસન કહી રહ્યું છે કે અહીંયા તો કોઈ એવી યુવતી રહેતી જ નથી ને યુવતી સાથે કોઈ લેવા દેવા પણ નથી। ધવલ માકડિયા પાસેથી આંગે વધુ વિગતો મેળવીએ। ધવલ। जी अंकित, સૌથી મહત્વની વાત છે કે મંદિરોને તો આસ્થા અને ભક્તિના કેન્દ્રો માનવામાં આવી રહ્યા છે, જ્યાં સંસ્કારોનું ચિંતન થતું હોય છે, પણ આવા મંદિરો વિવાદમાં આવી રહ્યા છે અને એક નહીં પણ આવા અનેક વિવાદ થઈ રહ્યા છે। ઇસ્કોન સંપ્રદાયની વાત ચાલી રહી છે। હરે કૃષ્ણ મંદિર જે ભાડજ અમદાવાદમાં આવેલું છે ત્યાં પણ એક આવો વિવાદ થયો હતો ને ત્યારબાદ ઇસ્કોન મંદિર અમદાવાદમાં પણ એક આવો વિવાદ થયો છે અને આ વિવાદ છે કે યુવતીને લઈને એક પિતા હેબિયસ કોર્પસની અરજી લઈને હાઈકોર્ટમાં પહોંચે છે અને જેની સુનાવણી આવતી 9મી તારીખે છે। પણ એ પહેલા જ એક આખો નાટકીય ઘટનાક્રમ બની ગયો છે
કે પિતાએ અરજી કરી છે કે મારી યુવતીને ઇસ્કોન મંદિરના સાધુઓએ ડ્રગ્સ આપીને ગોંધી રાખી છે અને ત્યારબાદ એનું શોષણ કરી રહ્યા છે. પિતાએ એવો પણ દાવો કર્યો છે કે આ મારી એકલાની દીકરી નહીં, આવી અનેક દીકરીઓનું ત્યાં શોષણ થઈ રહ્યું છે. પણ જેની સામે ઇસ્કોન મંદિર ટ્રસ્ટ અને ત્યાંના પ્રવક્તાઓ એવું કહી રહ્યા છે કે ઇસ્કોન સંપ્રદાયમાં મહિલાઓને અથવા યુવતીઓને મંદિરમાં રહેવાની પરમિશન જ નથી. પરંતુ આ શું થઈ રહ્યું છે સૌથી મોટો સવાલ છે. આ બધા જ વચ્ચે બપોરના સમયે દીકરી જે યુવતી પર આરોપો લાગ્યા હતા અને જે યુવતીના ની અરજી હાઈકોર્ટમાં થઈ છે તે સામે આવે છે અને એવું કહે છે મેં તો લગ્ન કર્યા છે, મારે મારા માતા પિતાની સાથે નથી રહેવું, તે મને મારામારી કરી રહ્યા છે. પણ બધા જ વચ્ચે મેઘાણીનગર પોલીસ સ્ટેશનની અંદર પણ આ ચર્ચા થઈ છે અને મેઘાણીનગર પોલીસ સ્ટેશન કહી રહ્યું છે કે ભાઈ તેમના લગ્ન થયાની સર્ટિફિકેટ છે, પરંતુ ઘરેણા ચોરી થયા છે કે તેવી બીજી કોઈ ફરિયાદ અમને આવી નથી. પણ આ બધા વચ્ચે પોલીસ શું ફરિયાદ કરે છે એ સૌથી મોટો સવાલ છે ને આગળ શું થશે એ જોતા રહેશું. જી આભાર. સમગ્ર માહિતી આપવા માટે જોવાનું રહેશે કે આ કેસમાં